વિચિત્ર અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં, જ્યાં 4 માળિયા ગ્રાઉન્ડ પાસે ખાનગી હોસ્પિટલની અંદર કાર ઘૂસી ગઈ। ગઈકાલે મોડી રાત્રે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર હોસ્પિટલની અંદર ઘૂસી ગઈ। દર્દીના પરિવારજનોના વાહનોને નુકસાન થયું। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે એક કાર જે અન્ય વાહનોને ટક્કર મારી હોસ્પિટલના જે દરવાજો હતો ત્યાં સુધી ઘૂસી જાય છે। જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। જે દર્દીઓના પરિવારજનોનો જે વાહનો હતા એ વાહનોને ટક્કર મારી જિંદગી હોસ્પિટલ પાસે આ કાર ત્યાં બહાર જે પોર્શન હતો ત્યાં સુધી આ કાર પહોંચી ચૂકી હતી અને 2 થી 3 વાહનોને આશરે ટક્કર મારી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે કાર ચાલક હતો એ નશાની હાલતમાં હતો। અડધી રાત્રે પણ લોકો ત્યાં એકઠા થઈ ચૂક્યા હતા અને કાર ચાલક નશામાં હોવાનો દાવો કર્યો હતો।